જૂનાગઢ માંગરોળ પંથકમાં બેરોકટોક કોઈ પણ મંજૂરી વિના માટી ખનન કરી લાખો રૂપિયાની માટી ચોરી થઈ રહી છે, છતાં પણ ખાણ ખનીજ વિભાગ ઊંઘમાં। માંગરોળ પંથકમાં ભૂમાફિયાઓ માંજા મૂક્યું હોય તેમ કોઈ પણ જાતની મંજૂરી વિના લાખો રૂપિયાની સરકારી જમીનોમાં ખોદકામ કરીને માટી ચોરી થઈ રહી છે, જેમાં આજે માંગરોળ પંથકમાંથી માંગરોળ પોલીસ દ્વારા 4 માટી ભરેલા ટ્રેક્ટરો અને 4 શંકાસ્પદ માટી ભરવા જતા ટ્રેક્ટરોને પકડી પાડી આગળની વધુ તપાસ હાથ ધરી છે। માંગરોળ પંથકમાં બારેમાસ સરકારી જમીનોમાં કોઈપણ જાતની મંજૂરી વિના બેરોકટોક ખોદકામ થતું રહેતી હોવાથી આશંકા છે, પરંતુ ખાણ ખનીજ વિભાગ ઊંઘમાં પડ્યું છે કે શું, તેવા અનેક સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે। ખાસ તો ભૂમાફિયાઓ માંગરોળ પંથકમાં માજા મૂકી હોય તેમ ચારે બાજુથી સરકારી જમીનોમાં ખોદકામ કરતા હોવાની લોકોમાં ચર્ચા સાંભળાતા માંગરોળ પોલીસે જાગૃત બનીને આવા ગેરકાયદેસર માટી ખોદકામ ઉપર તવાઈ બોલાવી છે, જેથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। પ્રતાપસિંહ સોદિયા, જી ન્યૂઝ,